આજે આપણે બનાવીશું મોળી સેવ। આ સેવને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે। આ સેવ બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ લઈશું। ચણાના લોટમાં આપણે 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને ચપટી હિંગ ઉમેરીશું। ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી તેલ ઉમેરીશું। તેલ ઉમેરવાથી સેવ આપણી ક્રિસ્પી બનશે। ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી નાખી એકદમ પરફેક્ટ લોટ બાંધી લઈશું। આ લોટમાં કોઈ લમ્સ ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું। આ સેવનો લોટ એકદમ નરમ પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં, તેવી રીતે બાંધવાનો છે। પછી તેમાં સોડા નાખી આપણે હલાવી લઈશું અને તેલ મૂકી સેવ પાડી લઈશું। તો તૈયાર છે આપણી